नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन द्वितीय अध्याय ની મંગળ શરૂઆત થાય છે। મહત્વપૂર્ણ પ્રશ્નોત્તર। ગુણસ્થાન વિવેચન ના સૂક્ષ્મ રહસ્યને સમજવા માટે કર્ણાનુયોગ સંબંધી મહત્વપૂર્ણ સિદ્ધાંતોનું જ્ઞાન હોવું અનિવાર્ય છે। એવા કર્ણાનુયોગ સંબંધી પ્રશ્નો અને એના ઉત્તરો અહીં પ્રારંભ થાય છે। સૌથી પહેલો પ્રશ્ન છે, કર્મ કોને કહે છે? ઉત્તર, જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામોના નિમિત્તથી સ્વયં પરિણમિત કાર્મણ વર્ગણારૂપ પૂદગલની વિશિષ્ટ અવસ્થાને કર્મ કહે છે। ત્રણ પ્રકારના જીવના પરિણામ કયા? મોહ રાગ અને દ્વેષ। જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામના નિમિત્તથી આ જે મોહ રાગ દ્વેષ રૂપ જે પરિણામ છે, ભાવ છે, એનો અર્થ છે ભાવ કર્મ, અને ભાવ કર્મના નિમિત્તથી સ્વયં પરિણમિત કાર્માણ વર્ગના રૂપ પૂદગલની વિશિષ્ટ અવસ્થા જેનું નામ કર્મ છે। જેનો અર્થ એ અર્થ છે કે જેવી રીતે આપણા શરીર પર તેલ લગાવેલું હોય અને રજકણો શરીર પર આવીને ચોંટે, ડસ્ટ આવીને ચોંટે છે, તો એને ચોંટાડવા માટે કંઈ કરવું નથી પડતું, એને એક એકને પકડી પકડીને લાવીને ચોંટાડવી નથી પડતી। શરીર પર જ તેલ હોવાથી ઓઇલી સ્કિનને લીધે એ ડસ્ટ આવીને ઓટોમેટિકલી ચોંટી જાય છે। એવી રીતે જ્યારે આત્મામાં મોહ રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, મોહ એટલે અટેચમેન્ટ, રાગ એટલે લવ અને દ્વેષ એટલે હેટ્રેડ, એ ભાવો ઉત્પન્ન થાય છે એટલે ઓટોમેટિકલી કાર્મણ વર્ગણા, કાર્મિક મેટર આત્મા સાથે આવીને કર્મ રૂપે કન્વર્ટ થઈ જાય છે। એટલે કે કાર્માણ વર્ગણા એ કર્મ રૂપે પરિણમિત થાય છે, એમાં મૂળ કારણ છે જીવના મોહ રાગ દ્વેષના ભાવ। કાર્માણ વર્ગણાનો દોષ નથી કે જે કર્મ રૂપે પરિણમે છે, વાત એ છે કે જીવમાં પોતાનામાં જ આવી અશુદ્ધતા છે, એટલા માટે એ જીવ સાથે આ કાર્માણ વર્ગના કર્મ રૂપે આવીને પરિણમે છે। એટલે અમિતાભ બચ્ચનનું એક ફિલ્મ હતું અને એ ફિલ્મની અંદર બહુ ઊંડો સિદ્ધાંત એણે બતાવી દીધો। शराब परનું કે शराब में यदि नशा होता तो बोतल भी नाचती। बोतल नहीं नाचती है क्योंकि शराब में नशा नहीं है, नशा आदमी में है, इसलिए आदमी नाचता है। तो आना ઉપરથી એ સમજવાનું કે નિમિત્ત તો જો એ વસ્તુ પોતે જ તે એ રૂપે હોત નશા રૂપે તો બધાને નશો ચડી જવો જોઈએ। અહીંયા બહુ ગરમી છે એના કારણે જો આકુળતા થાય છે તો આ દિવાલને અહીંયા રહેલી વસ્તુઓને પણ આકુળતાના ભાવ ઉત્પન્ન થવા જોઈએ, પણ એ ભાવ આત્માને થાય છે અને એ પણ અશુદ્ધ પર્યાય રૂપે પરિણમેલા આત્માને થાય છે। તેથી કરીને સમજવું કે નિમિત્તથી કાર્ય થતું નથી,
પોતાના પુરુષાર્થની નબળાઈથી દરેક આત્મામાં વિકાર ભાવની ઉત્પત્તિ થાય છે. હવે સમજણપૂર્વક અત્યારે તો કશું નથી કે તમારી પાસે એ 5, 25, 50 કે 100, 200 કરોડ રૂપિયા વધારે હશે, એનાથી વધારે આગળ શું? પણ કે સ્વર્ગના દેવોનો જે વૈભવ, એ ઇન્દ્રોના વૈભવને છોડીને જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા જન્મે છે, તો ઇન્દ્રના વૈભવને છોડવાના કાળે પણ આત્મામાં એક રંચ માત્ર પણ એક સમય માટે પણ એમ નથી થતું કે મારું કંઈક છૂટી ગયું. શ્રદ્ધા એટલી દ્રઢ છે કે બધું જ પારકું ને એવા રૂપે પ્રત્યક્ષ જણાતું હતું. તો આના ઉપરથી એ પ્રયાસ અને અભ્યાસ કરવો કે અત્યારે જો તમારા 2, 5, 25 કરોડ રૂપિયા કોઈએ જો લઈ લીધા હોય ને તમને એમ લાગે કે મારી પાસેથી લીધા છે, તો તમારી પાસેથી નહીં, એ કોઈ કર્મના ઉદયના ઋણાનું બંધ જ આવા પ્રકારના હોય. અને અત્યારે શરીરમાં શક્તિ છે, આત્માને આ ધર્મનો યોગ થયો છે, એટલા માટે જ્ઞાનીઓ પ્રતિક્ષણ પ્રતિકૂળતાઓને આવકારે છે, અનફેવરેબલ સર્કમસ્ટેન્સીસને એ આવકાર આપે છે કે આવી જાઓ, જેટલા આવવા હોય એટલા. અને એ જ કારણ છે કે મહેલની વચ્ચે રહેનારા એ રાજકુમારો પણ જાણી જોઈને કે ભલે ત્યાં વન જંગલમાં કાંટા કંકણમાં પગ મૂકવાનો છે, અહીંયા દિવસમાં રોજ જમવાનું મળે છે ને ત્યાં જમવાનું કોઈ નિશ્ચિત નથી, અહીંયા આવી ઠંડીમાં અને ગરમીના બરાબર વાતાવરણમાં રહેવાનું થાય છે, જેવું મન ફાવે એવું. ત્યાં તો એવું કંઈ નથી, શીત અને ઉષ્ણના પરિસહને સહેવાના છે. આવી જે સ્થિતિ એ મુનિરાજની પ્રગટી, અને ત્યારે આ મહેલને છોડીને પણ એ વન જંગલમાં વિચરણ કરે છે, તો ખબર છે કે એક જીવનને એક જાણી જોઈને જોખમમાં નાખ્યું છે. આ વાત બહુ સમજવા જેવી છે કે જેણે પોતાના જીવનમાં અસુરક્ષાને સ્વીકારી હોય એને સુરક્ષા એવી મળી જાય છે, અને જે સુરક્ષાની પાછળ દોડે છે એનું જીવન આખું અસુરક્ષાથી ભરેલું છે. પણ એક સાહસ આના માટે જોઈએ. એમ લાગે કે આ વસ્તુ મારી છે ને આ વ્યક્તિ એનો અધિકાર જમાવે છે ને હું લઈ લઉં, એને જે પકડવા માટે હું જેટલો જાઉં છું એટલી જે વસ્તુ મારાથી દૂર ભાગે છે. આ સિદ્ધાંત સમજી લેવા જેવો છે. એટલા માટે જે માંગવાથી જે મળે એવી જે આશા રાખીએ છીએ એ મળતું નથી. સામેવાળી વ્યક્તિને એમ લાગે કે મારી પાસેથી કંઈક છીનવાઈ રહ્યું છે. જે સહજ રૂપે મળે, જે વસ્તુને તમે છોડો છો એ સામેથી તમારી સામે આવે છે. અને વેસ્ટર્ન ફિલોસોફીમાં તો આ જ એક ઉપાય બતાવ્યો છે યાદ રાખવાનો, જ્ઞાન વધારવાનો, કે ભૂલવાની કોશિશ એ જ તે જ્ઞાન વધારવાનો ઉપાય છે. આ જ તો છે કે અત્યારે હું આ દેખું છું કે સામે આ સોફા છે, આ એર કન્ડિશન છે, આ ઝાડ છે, આ નગર છે, આ બધું જાણું છું, પણ હું હજી એ નથી જાણતો કે નીચે શું થઈ રહ્યું છે, મારી ફેક્ટરીમાં, ઓફિસમાં શું થઈ રહ્યું છે. એટલે એવું કર્યું કે સીસીટીવી કેમેરા લગાવીને આખી ફેક્ટરીમાં કેમેરા ગોઠવ્યા અને પોતે પોતાની ઓફિસની કેબિનમાં ત્યાં બધું જાણે છે. હજી વધારે જાણી લઉં, ફેસ ટાઈમ અને સ્કાઇપ પર હજી પણ હું પરદેશનું પણ અહીંયા બેઠા જાણી લઉં. જેટલો જાણવાનો ભાવ છે એ જ ન જાણવાના માટેના એ તૈયારી, પેલી પૂર્વ તૈયારી કરે છે કે હવે જ્ઞાન એનું ઘટવાનું છે. અને જે જગતમાં કોઈને જાણવા જતો નથી અને અંતરમાં ઉતરી ગયો, એને આખું જગત ત્રણેય કાળનું એક સાથે જણાઈ જાય છે. એટલો દૂર જાય છે એનાથી. આને નથી જાણવું, આને નથી જાણવું, આને નથી જાણવું, આને નથી જાણવું, આને નથી જાણવું. અંદર ઉતર્યો, આત્મામાં સ્થિર થયો, આખું જગત કેવળ જ્ઞાનમાં જણાય છે. એટલે જાણવાની ચાહમાં જ જાણવાનું થતું નથી. કોઈનો રાગ, કોઈનો પ્રેમ તમારે જોઈએ છે, એમાં જ પ્રેમ દૂર જાય છે. પ્રેમી પ્રેમિકાને પ્રેમ કરે છે, અને જેટલો પ્રેમિકાની નજીક જાય છે પ્રેમિકા એટલી દૂર ભાગે છે. અને પ્રેમિકાને છોડી દીધી, એનો રાગ છોડી દીધો.
કે હવે આશા પણ ન રાખી કે એનો રાગ મને મળે, એક્સપેક્ટેશન નહીં કે એનો રાગ મને મળે, અને અંતરમાં સ્થિર થયો, પોતે પરમાત્મા થયો, એકલો પ્રેમિકાનો નહીં, 3 લોકમાં રહેનારા જીવોનો રાગ એના ઉપર સમર્પિત થઈ જાય છે, ભગવાનના ઉપર 3 લોકના જીવો વંદન કરે છે, નમસ્કાર કરે છે. જે રાગના એક્સપેક્ટેશનને છોડે છે એના પાસે રાગનો ઢગલો આવી જાય છે લોકોનો, કે મને આ પ્રેમ કરે, આ પણ પ્રેમ કરે. અત્યારે અરિહંત ભગવાન થાવ, હું અત્યારે આશા રાખતો હોઉં કે એક વ્યક્તિ મને પ્રેમ કરે, પણ નથી કરતી. હજી આશા રાખી, કરે, નથી કરતી. હજી ઉપચાર કર્યા કે હું એને ખુશ રાખું, હજી આમ કરું, હજી આમ કરું, આમ કરું, એના માટે આ ગિફ્ટ લઈને આપું, પણ તોય ખુશ નથી રાખતી. થોડી પ્રોપર્ટી એના નામે કરી દઉં તોય મને ખુશ નથી રાખતી. એ મને પ્રેમ કરતી જ નથી. પણ જયારે એનો પ્રેમ છોડી દીધો, અંદરમાં લીન થયો, 3 લોકના જીવો વંદન કરે છે, હાથ જોડે છે, પ્રેમ ભાવથી પ્રેમ મળી જાય છે. વાત એ છે કે લોકનો નિયમ છે કે જેની પાછળ તમે ભાગો છો એ તમારાથી દૂર જાય, અને ઉપાય તો એક જ છે કે તમે જિંદગીને ખતરામાં નાખતા શીખો, તો એમાં જ તમારા આત્માનું કલ્યાણ છે. ને તીર્થંકરોએ કર્યું કે જાણી જોઈને જ તે મહેલમાં રહેતા હતા, ને બધું સેફ, ને કેવા સેફટી કેટલી હતી, સુરક્ષા કેટલી હતી, સિક્યોર્ડ હતા, પણ જાણી જોઈને જ વન જંગલમાં વાઘ અને સિંહની વચ્ચે કે આજે ખાઈ જાય તો કોઈ વાંધો નહીં, એ નિર્ભય થઈને. એટલે જીવનને જે ખતરામાં નાખીને જીવવા તૈયાર છે એને જીવન બિલકુલ પરમાનન્ટ સિક્યોર્ડ થઈ ગયો. અને જે ઓલવેઝ સિક્યોરિટીને ગોઠવવામાં લાગેલો છે એનું લાઈફ એવરી મોમેન્ટ અનસિક્યોર્ડ છે. એટલે આ કર્મની થિયરી આપણને બતાવશે કે આમાં તમારું કઈ નથી. કર્મના ઋણાનુબંધ અને એક જીવના બીજા જીવ સાથેના આવા પ્રકારના સંબંધો. એક વ્યક્તિ તમને ટ્રેનમાં મળે છે, લોકલ ટ્રેનમાં સફર કરી રહ્યા છો, એને તમને દેખી, તમે એને દેખીને તમે એને સ્માઇલ આપી, એને તમને સ્માઇલ આપી, થોડી વાર વાતો કરી, એટલું મન લાગી ગયું, એવું મન લાગી ગયું, પાંચ મિનિટ થઈ, એનું સ્ટેશન આવી ગયું, એ ઉતરી ગયા. તમે કોઈ ફોન નંબર લીધો નહીં, કોન્ટેક્ટ નંબર લીધો નહીં, કોઈ કંઈ નહીં, અને ઉતરી ગયા. પણ એ રાગ જે છે એ રાગ પૂરો થયો. અને આ કહેવા માટે નથી કીધું, આ સત્ય ઘટના છે. એ વ્યક્તિ એ વાત કરી કે આવું થયું, હવે હું એને ભૂલી નથી શકતો. જે વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ, 5 મિનિટની થઈ, ભૂલાતી નથી, કોન્ટેક્ટ નંબર લીધો નથી, એક મેમરી એવી અંદરમાં કોતરાઈ ગઈ છે. પણ એની પાછળનું એક રહસ્ય હતું. એક માં મરણ પથારી પર છે અને એનો દીકરો અમેરિકા રહે છે. માને દીકરા સાથે 10 મિનિટ સાથે રહે એવા એટલા જ કર્મ આત્મામાં છે દીકરા સાથેના, 10 મિનિટના જ. દીકરાને માએ ફોન કરી દીધો કે બેટા તું આવી જા, મારે જતા પહેલા તને મળવું છે. પણ 10 મિનિટ જ મળવાનું છે, દીકરો આવે કેમ જલ્દી? દીકરો આવ્યો, મા પાસે બેઠો, 5 મિનિટ બેઠો ને માનું મરણ થઈ ગયું. 10 મિનિટના ઋણાનુબંધ બાકી હતા ને 5 મિનિટમાં મરણ થયું. હજુ 5 મિનિટ એ આત્મા સાથે મળવાનું થશે, અને આવી રીતે આ ટ્રેનમાં થઈ ગયો. હવે કોઈ દીકરા તરીકે ન જન્મે. અને આ વાત કહેવા માટે નથી, આ જુહુની અંદર મારા જ્ઞાનમાં આવ્યું એટલે મેં એને વાત કરી, ત્યાં જઈને તપાસ કરી, એડ્રેસ ઉપર બધું સાચું નીકળ્યું. ગઈ વખતે જેમ મારું ગજપંથામાં શિબિર ચાલતી હતી વાત કરીને, એ વ્યક્તિ ત્યાં નાસિકમાંથી તે ત્યાં આવીને કે તમે ગયા ભાઈ, મારા ગુરુ હતા, મને જ્ઞાન આપતા હતા. હા, મહારાષ્ટ્રીયન, પોતે હિન્દીમાં વાત કરે છે, હરિઓમ હરિઓમ કરતા કરતા આવ્યા હતા. મને ખબર છે કે મારી પાસે જ્ઞાન લીધું હતું, અને એ વખતે એમને ઉતાવળ થતી હતી, મોડું થતું હતું, એટલા માટે નીકળી ગયા હતા. એટલે જે છોડીને ભાગે છે એને તો બહુ જ તકલીફ છે, પણ વાંધો નથી, બાકી ઋણાનું બનશે તો મળવાનું થયું જ છે. લોકોના ટોળાની વચ્ચે આવીને પોતે એવી રીતે વિનય ભાવથી કહે છે કે આ વાત મેં સાંભળેલી છે, અને મને ખબર છે કે તમે અહીંયા આવ્યા છો, મેં તમને દેખ્યા, નાસિકથી અહીંયા પોતે પહાડ ઉપર છે, કેટલું 15 કિલોમીટર દૂર છે, 15 દિવસ પહેલા. ને ખબર છે, જેનો ચહેરો મેં જોયો નથી,
પણ ખબર છે, અને એ વ્યક્તિના જે પ્રશ્નો છે, એને જે પ્રશ્નો મેં પૂછ્યા, જે વાત થઈ, એ વાત તમને જે સવાલના જવાબ પૂછું, તમે પણ એ જવાબ નહીં આપો મને, એ વ્યક્તિએ આપી દીધા. અંદરમાં ઉતરવાની વિધિ ને એના માટેની જે દ્વિધા ને બધા જે પ્રકારના એ વ્યક્તિના જે જવાબો હતા ને જે ઉત્કંઠા હતી, શિબિરમાં જેટલા લોકો બધા ગ્રુપની વચ્ચે લેક્ચર ચાલતું, ચાલુ લેક્ચરે આવી ગયા વિનય ભાવથી. યોગ્યતા જોઈએ એના માટે તમારા ઋણાનુબંધ જોઈએ. મળ્યું છે એમાંય પાપ જ બાંધ્યા છે, પુણ્ય તો ક્યાં હજી કર્યા છે. તો કર્મ તો એવા જ ઉદયમાં આવવાના છે કે તમે ભલે ગમે એટલું ધન તમારી પાસે હોય, સુવિધા ને સગવડતા હોય, પણ તમને આ સાંભળવા ન મળે. અને મનુષ્ય ભાવને આપણે મૂલ્યવાન કહીએ છીએ, આટલો મૂલ્યવાન મનુષ્ય ભાવ છે, પણ એનો સદુપયોગ આપણે શું કર્યો? અમેરિકાના સ્ટોરમાંથી એક કેળું લઈ આવ્યા, $2 કેળું છે, ઉપર એક્સપાયર ડેટ ને બધું જ લગાવેલું છે. હવે આટલું મોંઘું કેળું લઈને કે કેટલું મોંઘું કેળું છે લાવીને મૂક્યા છે, કેટલું મોંઘું છે. સવાર બપોર સાંજે જ બોલીએ છીએ કેટલું મોંઘું છે. અરે મોંઘું છે એનો મતલબ એ કે ખાઈ લો. મોંઘું છે એમ કરીને તો ખરાબ થઈ જશે. તો મનુષ્ય ભાવ બહુ પ્રેશિયસ છે. પ્રેશિયસ ખાલી બોલો નહીં, એનો ઉપયોગ કરી લો, સદુપયોગ કરી લો. તો સદુપયોગ એનું નામ છે કે જે કંઈ પણ અત્યારે પ્રાપ્ત થયું છે એના અંદર એવી જાગૃતિ બની રહે કે બહારના જેટલા સંયોગો છે, આ તમારું મળવાનું મને નથી ગમતું, પણ મારે તમારી સાથે મળવાનું થશે જ. તે મને તમારું મળવું નથી જ ગમતું, પણ થાય જ છે. તમે ભલા છો ને બુરા છો એટલે હું તમને નથી મળતો. આપણા ઋણાનુબંધ એટલા બાકી છે કે લાખ કોશિશ કરીએ તો હજી મળવાનું થશે જ. તે કોઈ ન રોકી શકે, કોઈની તાકાત નથી કે એને રોકી શકે. એ ઉદય એવો આવે કે એને મળવાનું થાય. પાર્શનાથ અને કમઠને પણ જો મળવાનું છે તો કમઠ આવીને વરસાદ કરે જ તે પથ્થરનો. હજી છે એટલા ઋણાનુબંધ. ખાસ એ જ કે એ પથ્થરનો વરસાદ થતો હોય એ કમઠ થકી, કે પછી નાગનાગણનું રૂપ લઈને પદ્માવતી ધર્ણેન્દ્ર રક્ષા માટે આવતા હોય તો પણ ન એકમાં દ્વેષ ન બીજામાં રાગ, એવો જે સંભાવ આ કર્મની થિયરીથી એ સમજાય છે. દરેક જીવ સાથેના એવા જ પ્રકારના આ કર્મના ઋણાનુબંધ એવા છે, બીજું કઈ નથી. તમારે જન્મ થાય ને તમારી ઈચ્છા છે કે મારા ઘરે દીકરાનો જન્મ થાય. જે બાળક જન્મે એ દીકરો જન્મે, પણ જે જન્મવાનું છે એના તમારી સાથે 18 વર્ષના જ ઋણાનુબંધ છે. તો દીકરો નહીં જન્મે, દીકરી જન્મશે. અને અમેરિકામાં જન્મશે તો દીકરો જન્મશે, 18 વર્ષે છોડીને જતો રહેશે. હવે તો અહીંયા થાય છે. પણ એ કે દરેક આત્મા સાથે આમાં જે સંબંધ જે છે ઋણાનુબંધના, એ બહુ મહત્વના છે. રસ્તા પર ચાલતા પણ એક વ્યક્તિ સાથે મુલાકાત થઈને તમે સ્માઇલ આપીને સામેવાળી વ્યક્તિએ પણ સ્માઇલ રિટર્ન આપી, એ પણ આમનામ નથી આપી. એ કર્મના ઋણાનુબંધ એવા છે. આ પુણ્યનો પ્રતાપ એવો છે કે રિટર્નમાં મળી, નહીં તો ન મળે. પોતે આપી પણ સામેથી ન મળે. હમણાં અમિતાભ બચ્ચન સાથે મળવાનું થયું એક જગ્યાએ, તો અમિતાભ બચ્ચનને મેં સ્માઇલ આપી, એને આપી જ નહીં, એની મસ્તીમાં નીકળી ગયા. તો કાંઈ નહીં, ઉદય જ એવો ન હોય. રિટર્નમાં મળે જરૂર નથી દર વખતે, પોતાના એવા ઉદય જોઈએ ને. એટલે દરેક જીવ સાથે, જો હું આ જીવ સાથે વાત્સલ્ય અને પ્રેમ ભાવથી વર્તન કરું છું અને એ જીવ પણ મને એટલું જ વાત્સલ્ય પ્રેમ ભાવથી વર્તન કરે છે, નહીં કે મેં કર્યું એટલે, હજી આ જીવ સાથે આવા ઋણાનુબંધ છે. અને આ અવેરનેસ જે અંદરમાં રહે, અને આ અવેરનેસ અંદરમાં રહે, અને એ જાગૃતિ એવી વર્તે કે આ ક્ષણભર માટે છે, આવીને જવાના અને હું ટકીને રહેનારો, આવી જે સ્થિતિ અને એ અવેરનેસ એવરી મોમેન્ટ રહેવી, એ પુરુષાર્થના બળે રહી શકે છે. અને એના માટે કન્ટિન્યુઅસ પુરુષાર્થ જોઈએ. વિષય ભોગના લોલુપીઓને સમજાવવું બહુ અઘરું છે. ખાવું પીવું હરવું ફરવું બહુ અઘરું છે. અમેરિકા જવું છે કે ભાઈ, ત્યાં પણ અમેરિકામાં ફરવા જવું પણ જરૂરી હતું? આટલી જગ્યાએ ફરવા જઈએ, રોજે રોજ શોપિંગ માટે જઈએ, રોજે રોજ આટા મારવા જઈએ. એ જે વૃત્તિઓ જે બધી આપણી જે છે એના પરથી તપાસ કરવાની, એ વૃત્તિઓને ચકાસવાની કે આટલું સાંભળ્યા પછી પણ હજી ચિત્ત કેમ ભાગે છે એની પાછળ.
કયા બળ ઉપર ભાગે છે? એના બળ પર ભાગે છે કે મારી પાસે આ બધું જ છે, હું ધનપતિ છું. પણ એકવાર જીવનમાં એ અહેસાસ થાય કે આમાં મારું કશું જ નથી, આ ઉદય છે, રસ મોળો પડવા લાગશે. જેમાં સદુપયોગ કરવાનો છે ત્યાં સદુપયોગ કરવા લાગશે. એટલા માટે હે ભગવાન, તમે બધા ભગવાન છો અને એક જ સ્થિતિ કે ભગવાન માટે વિષયોના ભોગોમાં પ્રવર્તવું યોગ્ય નથી. મહાવીર ભગવાન સમોસરણમાંથી ઊભા થઈને વિષયના ભોગોમાં પડે ને સમોસરણને ભોગવવા લાગે એ શોભા દેતું નથી. તો પ્રત્યેક આત્મા પરમાત્મા છે એ જીવનનો એ બોધ એને એ થાય. ભૂતકાળના જે અનુભવ થયા એ અનુભવને સાક્ષીએ રાખીને, એ અનુભવને સાક્ષીએ રાખીને એવો બોધ વર્તે. આવી સ્થિતિ અંતરની સ્થિરતા. આમાં પોતાનું ક્યાંય કરતાપણું નથી. બધામાં ઉદય 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 ઉદય. અને એ ઉદયથી થતી જે ક્રિયાઓ, ઉદયથી થતા જે પ્રકારના ભાવો, એ ભાવો, એ ઉદયો એ ક્ષણભર માટે આવ્યા છે. મારા જ કરેલા ઉદયમાં આવ્યા છે. બેંકમાં ડિપોઝિટ જેટલા મેં કર્યા હતા એટલા જ હું વિથડ્રોલ કરું છું. કોઈ કેશિયર ઉપર દોષ નાખવા જેવો નથી કે કેશિયર મને કેમ આપતો નથી. કારણ કે છે તમે ડિપોઝિટ નથી કર્યા તો તમે વિથડ્રો કેવી રીતે કરો? પોતાના જ પાપ જ એટલા ડિપોઝિટ કરેલા હતા, પોતાના જ કરેલા હતા. બીજો કોઈ એના પાછળ કારણભૂત નતો. નહીં કે હસબન્ડે કીધું કે ચાલ તું પિક્ચર જોવા માટે અને સાથે બેસી જા મારી, અને એણે મને કર્મ બંધાવરાવ્યા છે, એમ પણ નથી. કારણ કે એનો અધિકાર તમારા શરીર પૂરતો હતો. અંદરમાં કયા વિચારોમાં તમારે ભેદ જ્ઞાન કરવું કે ન કરવું, અંદરમાં અટેચ થવું ન થવું, અને બિલકુલ જ્ઞાતા ભાવ રાખવો, એ બધું જ તમારો પોતાનો પુરુષાર્થ હતો. પણ દોષ બીજા ઉપર નાખ્યો. એટલે આ કર્મ થિયરી કહે છે કે ભગવાન મહાવીર સ્વામીએ જેટલા પ્રત્યેક જીવને સ્વતંત્ર અને સ્વાધીન બતાવ્યા કે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે અને પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે, જગતમાં બીજા કોઈ એમ નથી કીધું. એક બાજુ ભગવાને કીધું કે બધું જ તે કહે છે કે તમારા હાથમાં કંઈ નથી. બીજી બાજુ એ કીધું કે બધાના મુખ્ય મૂળ તો તમે જ છો. કર્મ, આ કર્મ તો મીડિયમ છે. આજે બેંકમાં ડિપોઝિટ કર્યા 1 લાખ રૂપિયા અને 5 દિવસ પછી 1 લાખ રૂપિયા તમે વિથડ્રો કર્યા અને એક ચેક લખ્યો, એમાં 5 લાખ રૂપિયાનું બધું એમાઉન્ટને નામ સાથે બધું ચેક લખ્યો ને એ ચેકના સહી કર્યા વગર તમને મળ્યા નહીં, સહી થઈ અને ડેટ હતી 5 દિવસ પછીની. ચેક આજે ડિપોઝિટ કર્યો છે તમે, આ પૈસા ડિપોઝિટ કર્યા છે ને 5 દિવસ પછીની ડેટમાં તમે લખ્યું છે 5 દિવસ પહેલા તમને એ ચેક તમે આપો તો પણ પૈસા નહીં મળે. ચેક તમારી પાસે રેડી છે, કમ્પ્લીટ છે, સિગ્નેચર સાથે છે, બધું બરાબર છે, પણ ડેટ હજી નથી આવી. જે ડેટે તમે જ્યાં ગયા ત્યાં તમે પછી એના પૈસા મળ્યા. તમે એમ કીધું આ ચેકના કારણે પૈસા મળ્યા. વાસ્તવમાં ચેકથી નથી મળ્યા. ચેક તો મીડિયમ છે. મળ્યા છે કે જે પોતાના ડિપોઝિટ કરેલા હતા એ જ મળ્યા છે, અને એ એના ટાઈમે મળ્યા છે જ્યારે એમાં ડેટ જે હતી એના પ્રમાણે. તો પોતાના ભાવો છે એ ભાવોનું જ રિઝલ્ટ મળે છે કે આપણને ફ્યુચરમાં કઈ ને કઈ સર્કમસ્ટેન્સીસ મળે છે. એ પોતાના ભાવોનું રિઝલ્ટ છે, કર્મનું રિઝલ્ટ નથી. કર્મ તો ચેકની જેમ મીડિયમ છે, કર્મ થ્રુ આપણને મળે છે, બાકી છે તો ભાવોનું જ તે. એટલા માટે પોતાના પરિણામોનો વિચાર કરવો, પૂતગલને બચાવવા કરતા પોતાના પરિણામોને બચાવવા ઉપર વધારે જોર આપવું. પૂતગલ બચે એના કરતા પરિણામ બચે એના ઉપર જોર આપવું. ટેક્સીમાં જતા હોય ને $49 થયા અને ત્યાં $50 તમે આપ્યા, પણ $1 પેલા પાસે છૂટો છે જ નહીં, તો એ $1 જે તમારે વધારે આપવો પડ્યો એટલો ખૂચ્યો છે. 49 આપવા પડ્યા કઈ ખૂચતા નથી. અંદરમાં લાગે કે આ $1 જો ગયો વધારે. 49માં કઈ નથી, કોઈ ભાવ નથી, ઠીક છે, પણ $1 એ ટેક્સીમાંથી નીચે ઉતરીને પણ થોડો ટાઈમ માટે વિચારોમાં જે ચાલ્યું, $1 આ ગયો વધારે, અને એની બદલીમાં 51 આવી ગયા હોત તો 51 આપવા તૈયાર હતા, પણ આ એક વધારે ગયું ને. આપણું જોર પૂતગલને બચાવવા ઉપર છે, પરિણામોને બચાવવા ઉપર નથી. ભાવોને
મેટર, મટીરિયલ ઓબ્જેક્ટ, ફિઝિકલ આઉટર મટીરિયલ ઓબ્જેક્ટ જેટલા પણ છે, જેમાં આપણે અત્યારે તન્મય થઈને બેઠા છીએ કે આ વસ્તુ જો ન હોય તો જીવન કેવું. એટલા માટે આ નશો પહેલા તો ઉતરી જાય કે હું ધનવાન છું. અને અત્યારની જેટલી પણ તમારી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ આ બધી જે છે ને, એ આત્માના લક્ષ્ય નથી, એ એના લક્ષ્ય છે. હા, એ લક્ષ્ય છે. તમે ડ્રાઈવર સાથે બહુ સારી રીતે વાત કરો છો એટલા માટે નહીં કે પ્રત્યેક આત્મા એક સમાન છે ને એ શુદ્ધાત્મા છે, 3 લોકનો નાથ આત્મા છે, એમ નહીં. પણ હવે આપણું આ સારું માને છે, આપણું કયું કરે છે, આવી રીતે બહુ જ સારો માણસ છે એટલે સારી રીતે વાત કરીએ છીએ. એટલે આપણો પોતાનો સ્વાર્થ એટલો અંદર જોડાયેલો હોય છે. દરેક જીવ સાથે એવા પ્રકારની આત્મીયતા અને સંભાવ ક્યાં રહે છે, અને એમાં કોઈ દમ નહીં કે જેમાં તમારો પોતાનો સ્વાર્થ થતો હોય ને નોકરને કીધું ભાઈ સાહેબ બાપા કાલે આવી જજો ભાઈ, પ્લીઝ આવી જજે. તમે રિક્વેસ્ટ કરી રહ્યા છો એટલે શું તમારામાં ધર્મ પ્રગટી ગયો? આ તો મજબૂરી છે કે ભાઈ કાલે અમારે બધું કરવું પડશે, નહીં આવશે તો. કે એની પાછળ કોઈ એક્શન કેવું છે, અંદર બાર બોલવાનું કેવું છે, હાથ જોડીએ છે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, બધું આપણે એ કરીએ છીએ, પણ અંદરમાં પોતે જોઈએ કે કેટલી માયા ચાલી રહી છે. ને એ માયા જડમૂળથી છૂટે એનું નામ ધર્મ. બહારમાં તમારે જેમ રહેવું એમ રહેજો, અંદરથી જે માયા આ બધી પડેલી છે એ માયા જુદી છે. તમે મને મળો છો ત્યારે તમારું કેવા પ્રકારનું બિહેવિયર છે, ને બીજાને મળો ત્યારે કેવું છે, હસબન્ડ સાથે કેવું છે, દીકરા સાથે કેવું છે, નોકર સાથે કેવું, ને ડ્રાઈવર સાથે કેવું છે, ને અજાણ્યા સાથે કેવું છે, દ્રષ્ટિ બધામાં કેવી છે. જ્યારે આ બધા ચહેરા ઉપરના મોહરા છે. નવી વ્યક્તિ બિલકુલ જીવનમાં પહેલી વાર તમને મળે છે, કોઈ નવી, એની સાથે તમે જે વાત કરશો બિલકુલ એવા સારા બનવાની કોશિશ કરશો. એ પૂછશે કે તમે જીવનમાં શું કર્યું બતાવો, તો તમે એ જ બધું બતાવશો, જે સારું કર્યું હોય, ખરાબ કર્યું હોય બતાવશે. આપણું વ્રત જ એ છે કે નવા લોકો સાથે નવા રૂપે પ્રેઝન્ટ થઈએ. કોઈ પણ નવી વ્યક્તિ મળે આપણે એવા રીતે એક રૂપતા નથી કે મારા માટે બધા એક સમાન આવે, જેવો છું એવો રહો. તમારા અંદર કપટ ન હોય તો કોઈ વાંધો નથી. 2 દિવસ પહેલા જ એવું થયું. એક જગ્યાએ પાણી મારે જોઈતું હતું, તો પાણી એમની પાસે બોટલ નથી, પ્લાસ્ટિકની બોટલ નથી, તો કોકાકોલાની બોટલ હતી. કોકાકોલાની બોટલમાં એમણે પાણી ભરી દીધું, ઠંડુ પાણી હતું. અને કોકાકોલાની બોટલ લઈને હું નીકળ્યો અને પેલું ગીરગાંવ આગળ ચર્ચ છે, ચર્ચ આગળ હું જતો હતો. એક ભાઈએ ગાડીમાં મને જોઈ લીધો. જોયા પછી એ કોકાકોલા તો મને ફોન કર્યો, બસ કોકાકોલા ઉપર આવી ગયા. હવે એ પીવાય ન પીવાય પછીની વાત છે. કોકાકોલા ઉપર આવી ગયા. આમાં કેટલા વર્ષનું, કેટલા દિવસનું, કેટલા મહિનાનું જૂનું બધું આવું પાણી હોય, વાસી, કેટલા જીવો ઉત્પન્ન થતા હતા. મેં કહું અચ્છા, આપણે ઘણા દિવસથી મળ્યા નતા, મળ્યા ત્યારે આવી રીતે મળ્યા ફોન પર. ક્યાં છો કીધું તમે? તો આગળ ગાડી પાર્ક કરીને પછી આવ્યા. કે આવું જ છું. આવ્યા પછી નજીક આવ્યા ત્યારે જોયું કે આમ લાલ જેવું પાણી નતું, એટલે અંદર સફેદ. આમ ખબર પડી કે આમાં તો ક્યાં સફેદ કે કઈ છે, આ કોકાકોલાની અંદર સ્પ્રાઇટ તો નથી પડી. પાણી છે. અરે મને તો એમ થયું કે તમે તો કોકાકોલા પીવા માંડ્યા ને આમ ને તેમનામાં કેટલા જીવો મરતા હોય ને તમારું આચરણ તો ઊંચું હોવું જોઈએ ને આમ ને તેમ ને. તમને એમ ન લાગ્યું કે આવી રીતે લઈને નીકળીશ તો કેવું લાગશે? કોઈ જોવે તો એ પછી રસ્તા પર ચાલતા વખતે એવી રીતે કે વાત એ છે કે તમારા મનમાં કપટ ન હોય ને, નહીં તો છુપાવવાની કોશિશ કરે. કોઈને કેવું લાગશે કોકાકોલા દેખશે, લાઈને થેલીમાં નાખીને જાઓ. ખાસ વાત એ છે આ તો કે તમારી જે દ્રષ્ટિ જે છે ને, એ દ્રષ્ટિમાં તમારા મનમાં જો કપટ નથી, તમે જેવા હો ને એવા તમે રહો બસ. અને એ વાત જ સમજવા જેવી છે કે તમારા અંદર દોષ કઈ ન હોવો જોઈએ. આ તો એક દ્રષ્ટાંત છે ખાલી. કોકાકોલામાં શું દોષ છે શું નથી એ તો પછીનો વિષય છે, પણ ખાસ વાત એ છે કે દંભ વાળું જીવન નહીં. સરળ જેવા છીએ અમે આવા છીએ બસ.
આવા છે અને એમાં વધારે આનંદ છે, કારણ કે છુપાવા જેવું કંઈ છે જ નહીં. તો ક્યારેક ખબર પડી જશે તો એનો ભય પણ નથી. જેવા તમે હો એવા રહો. ધર્મની શરૂઆત ત્યાંથી થઈ છે, સરળ થઈને, માયા કપટથી રહિત થઈને. જે કંઈ પણ બહારમાં સ્થિતિ ઘટિત થાય છે એ બધી સ્થિતિમાં પોતાના કર્તૃત્વ ભાવને ન પોષીને, એ પરિસ્થિતિને કર્મના ઉદયથી થતી સ્થિતિ સમજીને, એ સંયોગોને ઉદય અનુસારે સમજીને જ્ઞાતા દ્રષ્ટા રહો. પોતાનું ક્યાંય કરતા કર્તૃત્વ નથી. જીવના મોહરાગ દ્વેષરૂપ પરિણામોના પેરેલલી આ બંને એક સાથે ચાલે છે. એક તો આ મોહરાગ દ્વેષના પરિણામ અને એક પૂર્વે કરેલા કર્મના ઉદય. આ બંને એક સાથે ચાલે છે અને એના કારણે એવી ભ્રમણા થઈ જાય છે કે આ બધું હું કરું છું. હું અહીંયા ન હોઉં તો કોણ કરે? તમે અહીંયા એવી ગાઢ એકતા બુદ્ધિ સ્થાપી દીધી છે. તમને ખબર છે 6 માળના એટલા ઊંચા પણ વૃક્ષ ઝાડ હોય છે. જ્યારે એ પક્ષી તમારા ઘરે માળો બાંધે છે, તમને એમ લાગે છે કે મારા ઘરે એણે માળો બાંધ્યો. તમને કેટલા વિચારો આવે છે, પણ એણે આજ સુધી ક્યારેય નથી વિચાર્યું કે મેં તમારા ઘરે માળો નથી બાંધ્યો. તમે મારું ઘર તોડીને તમારું બિલ્ડિંગ બાંધ્યું હતું. અહીંયા મારું ઝાડ હતું, અહીંયા મારો માળો હતો, અહીંયા જંગલ હતું આજથી થોડા વર્ષો પહેલા. એનો પોતાનો અધિકાર હતો, એનો પોતાનો અધિકાર હતો અને એ અધિકારનો એણે કંઈ દાવો નથી કર્યો. પણ તમે કર્યું કે મારા ઘરમાં એણે માળો બાંધ્યો. જે ઊંડે ભાવ પડેલો છે કે ઝાડ તોડીને તમે ઇમારત બનાવી નાખો ત્યારે એમ નથી લાગતું કે કોઈના ઘરમાં અમે અમારો માળો બાંધ્યો છે? આ એકતા બુદ્ધિ એવી ગાઢ થઈ ગયેલી હોય ત્યારે એમ જ બીજો વિચાર જ ન આવે, બીજાનો વિચાર ન આવે. ત્યારે એમ જ લાગે બસ આ બધું મારું. હવે નિત્યતાની સ્થાપના. હજી પાછા વળવાનો અવસર છે, એટલા માટે અત્યારથી તૈયારી કરવી. ધન્ય છે આ ઘડી. એટલા માટે હમણાંથી હું કહું છું કે મોટાથી શરૂઆત કરો છોડવાની. એટલે ગઈ વખતે કીધું હતું ને કે તમારા નામ પર કોઈ પ્રોપર્ટી, આ તે બધું તમારા નામ પર આ બધું કરવામાં પડવું નહીં. ક્યારેક જો મુનિ દીક્ષા અંગીકાર કરવાનો ભાવ આવે તો ક્યાં દિવસ બગાડવા 8 દિવસ પાછા સ્ટેમ્પ ડ્યુટીના કે બીજાના નામ પર કરવા જવું. પોતાના નામ પર રાખ્યું જ ન હોય તો ચિંતા જ ક્યાં. પણ ભય છે, થોડું તો મારા નામે જોઈએ ને. ક્યાંક ને ક્યાંક હજી તમને આટલું મળ્યું છે રહેવા માટે, ઘણું છે, પણ તમે આની ઓનરશિપ શું કામ કરવા માંગો છો? તમારા નામ પર પ્રોપર્ટી શું કામ લેવા માંગો છો? શું જોઈએ છે તમારે? જીવન તો સરસ ચાલી જ રહ્યું છે અને હજી ત્યાંમાંથી છોડવાનું છે. ઉલટું વધતું જતું હોય છે કે પ્રોપર્ટી મારા નામે. એમાં રસ પડે છે પાછો. એ પ્રોપર્ટી જયારે સિગ્નેચર થઈ ગયા પોતાના નામે ત્યારે રસ પડે છે. એનું આટલું જ ખાલી પોતાના નામ પર કરવાનું આટલું અંદરમાં છુપો આનંદ છે. પણ બાકી એ સમયે પણ માથાના દુખાવા જેવું લાગે આ ક્યાં કરવું પડ્યું એ તમને પોતાને અનુભવ હશે. એક સાથે જયારે સિગ્નેચર કરવાના આવે પ્રોપર્ટી તમારા નામે, એટલા સિગ્નેચર આમાં કરો હવે કેટલી કરવાની છે? સહી કરવામાં કંટાળો આવી જાય. વિચાર કરો, જેમાં માલિકી પણ સ્થાપિત કરવાની, ખાલી સહી કરવાની હતી, એમાં આટલી હાલત થાય છે, એના ફળ ભોગવવામાં શું હાલ થશે? ધન્ય છે. પણ માણસ પોતે છે ને પોતાની જાતને શ્રેષ્ઠ માને છે કે હું કંઈક કરું તો જ સિક્યોર્ડ. એ ઉદયને લેતો જ નથી કે કર્મના ઉદય. પૈસા હશે તો બધું જીવનમાં થશે. પછી દીક્ષા તો લીધી નથી, ખાધા વગર રોટલી મળશે? પૈસા વગર રોટલી કેવી રીતે મળશે? ખાવાનું શું થશે? પૈસા તો જોઈશે જ ને જીવનની અંદર. હવે તમે એક વાત વિચાર કરો કે પૈસા જે છે એ તમારે એક દિવસ ભોજન ન કર્યું હોય તો તમારું જીવન ચાલે કે ન ચાલે? કે ચાલે છે. 2 દિવસ ન કરો તો ચાલે છે, 8 દિવસ પણ ભોજન ન કરો તો ચાલે છે. સ્વસ્થ વ્યક્તિ માટે એમ કહેવાય કે જનરલી એ 90 દિવસ સુધી ભોજન ન કરે તો એને કોઈ વાંધો ન આવે.
ભોજન વગર જીવન ચાલ્યું 90 દિવસ. જેમ માને છે પૈસા વગર ભોજન મળે કેવી રીતે? એટલે બીજી બાજુ એ છે કે ભોજન તો 90 દિવસ સુધી પણ ન લીધું તો ચાલી ગયું, પણ શ્વાસ જે છે શ્વાસ લેવા માટે 1 દિવસ શ્વાસ ન લીધો હોય તો ચાલે? 1 દિવસ શું 1 મિનિટ પણ નથી ચાલતું. તો જે ભોજન ઇમ્પોર્ટન્ટ થયું કે શ્વાસોશ્વાસની આ જે પ્રક્રિયા આ ઇમ્પોર્ટન્ટ થઈ. હવે એના ઉપર વિચાર કરવાનો કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે એ શ્વાસ છે, અને એ શ્વાસ વગર પૈસે મળે છે. કેટલા પૈસા ખર્ચવા પડે છે આપણે શ્વાસ લેવા માટે? કહેવાનો અર્થ કે પુણ્યનો ઉદય હોય તો શ્વાસ જેમ મળે છે એમ પુણ્યનો ઉદય હોય તો ભોજન પણ મળે છે, પૈસાથી નથી મળતું. આ જોર એના ઉપર આપવાનું છે. એટલે આપણું કરતાપણું છૂટી જાય કે મેં બહુ કોશિશ કરી એટલા માટે આ ધન મળ્યું. હિંમત તો હારવાની જ નથી, ચાલતું જ રહેવાનું છે. હિંમત હારવાની નથી. હજી તો છેલ્લી ઘડી સુધી આમ અક્કડ થઈને રહેવાનું છે કે છોડવું નહીં. જેટલા મારા ભાગના છે એના તો મને મળવા જ જોઈએ. આ જે કોશિશ છે ને આ દેહ જ છૂટી જશે પછી શું? પણ બહુ ઓછા વિરલા જીવોને આ રહસ્ય સમજાઈ જાય છે જીવનનું. એ ફકીર થઈ જાય છે પછી એને કંઈ નથી. એ પોતે વિચરે ઉદય પ્રયોગે ઉદય અનુસારે વિચરણ કરે છે. એ એવું સહજ જીવન જીવે છે, એટલું આનંદમય જીવન જીવે છે. એટલા માટે અહીંયા કર્મ ઉપર જોર આપ્યું, એ વાતને બતાવવા માટે કે કર્મ સિદ્ધાંત જે છે એ કર્મ થિયોરીમાં આત્માનું ક્યાંય કશું જ ચાલતું નથી. એટલે કે વર્તમાનના જે ભાવો કરી લઈએ ગમે એટલા તો પણ એ ઉપયોગમાં આવવાનું નથી. ઉદય વર્તમાનમાં સારા ભાવ કરીએ અને એના ફળ ભવિષ્યમાં મળશે. એ વાત બહુ સરસ પ્રશ્ન છે કે ગયા ભાવમાં તો જે કર્મ કર્યા હતા બાંધ્યા હતા એ અત્યારે ઉદયમાં આવ્યા છે કે અત્યારે પોતાની પાસે રહેવા માટે ઘર પણ પોતાના નામ પર નથી મળ્યું. સીધી વાત છે. પોતાના પાસે કઈ નથી એમ સમજો, પણ પોતાના જે ભાવ છે એ ભાવ અનુસારે એને ભવિષ્યમાં આ યોગ સહજે મળી જાય છે. પોતાનો વર્તમાનનો ભાવ એટલો ક્લિયર હોય તો કે મારે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી કરવા, એટલા માટે. એટલે હું આના માટે કહું છું મેકઅપ તમે ગમે એટલું આખું જીવનભર તમે મેકઅપ કરો, પાવડર લપેડા કરો, યુરોપિયન જેવા ગોરિયા થવાના જ નથી. ગમે એટલું કરો તો ગમે એટલું કરો, દિવસમાં 10 વખત તમે દરીસાની સામે બેઠા રહ્યા અને પેલા માંસ ખાઈ ખાઈને તે અત્યારે આવી રીતે તોય કેવા રૂપાળા જન્મ્યા એના છોકરા. આમાં આપણી મહેનત નથી કામમાં આવતી. આ તો પૂર્વના કર્મના ઉદય છે. આ પોતાનો જ આ ભૂતકાળનો જ આઈનો છે, મિરર. એમાં દેખાય છે કે હું આવું મેં બધું કર્યું હતું. જે પ્રેઝન્ટમાં દર્પણમાં દેખાય ને ત્યારે એમ નહીં દેખવાનું કે હું આવો છું, મેં પાસ્ટમાં આવું કરેલું હતું, આ મને દેખાઈ રહ્યું છે. આ મારા કર્મો દેખાય છે કે હું આવો હતો. મારા કર્મો દેખાઈ રહ્યા છે કે હું આવો હતો, આવા કામ કરવા વાળો હું હતો. સાયકલ તો બદલાતું જ રહે છે. આવતીકાલે તમે ત્યાં યુરોપમાં હશો ને એ અહીંયા હશે, એ કાળા હશે ને તમે રૂપાળા હશો. એટલે એ થવાનું છે. એ તો શરીરની સુંદરતા. કૂતરાઓ પણ સુંદર હોય છે, દેખતા તેમ દેખાવડા કેવા લાગે. ઘણાને એ થાય છે કે માણસ પ્રત્યે રાગનો ભાવ એવો ન થતો હોય જેટલો કૂતરા પ્રત્યે પણ થતો હોય. એ એના આત્માનું બીજા આત્મા સાથેનો ઋણાનુબંધનો સંબંધ હોય છે. આપણે એમાં દોષ દેતા હોઈએ કે આવું કેમ થાય છે. આમાં દોષ નાખવા જેવું છે જ નહીં. કે માં ઘરમાં છે પણ એને માટે હવે ઘરમાં ટાઈમ નથી અને ઘરમાં જગ્યા પણ નથી, એને હોલમાં ઊંઘવું પડે છે, પણ કૂતરા માટે એક સ્પેશિયલ રૂમ રાખ્યો છે. આવું છે, મારા નજર સામે જોયેલા ઘર છે કે માં તારી તો ઉંમર થઈ ગઈ અને હજી તો તું છો ને, આ કૂતરાનું તો આયુષ્ય લિમિટેડ આટલું વર્ષનું જોઈએ, હવે આ તો જવાની તૈયારીમાં છે કૂતરો, તો એના સાથે જેવી રીતે સેવા થાય એટલી કરી લેવા દે.
એવા કર્મના ઉદય જ એવા પ્રકારના હોય. માનો ખર્ચો એટલો ન હોય, પણ કૂતરાનો વધારે હોય, નાના છોકરા જેવો હોય. અને ખાસ વાત તો એ છે કે મા માટે કમાવા જવું પડે એ તો ઠીક છે, કૂતરા માટે કમાણી કરવા જવું પડે. આ કૂતરાની કમાણી માટે જવું પડે. આખો દિવસ જે ઓફિસનો ટેન્શન, હવે શું કરું, મિટિંગમાં જવું છે, આમ કરું છે, શેના માટે? આ કૂતરા માટે. ઉદય જ એની સાથેના એવા લિંક જ એવા હોય કે એનું કરવા માટે ત્યાં જવું જ પડે. કયું શરીર છે મહત્વનું નથી, એ આત્મા ને આત્મા સાથે ઋણાનુબંધ કયા છે એ મહત્વનું છે. તો એવા પણ ઋણાનુબંધ હોય, ઝાડપાન સાથેના પણ ઋણાનુબંધ હોય. એટલે તો કારણ કે એમાં પણ જીવ છે. બહુ જ એના બધા ઘણા સૂક્ષ્મ રહસ્યો છે બીજા ઝાડપાન સાથેના પણ. એ ઝાડ દેખતા જ તમને ગમી ગયું અંદર. વાત તો ખાસ એ છે કે એના આત્મા સાથે પણ કઈક એવા ઋણાનુબંધ છે. અને એક સ્થિતિ એવી આવશે જ્યારે તમને સમજાશે કે ખાલી જીવ નહીં, જળ સાથે પણ એવા તમારા ઋણાનુબંધના કનેક્શન. ઋણાનુબંધ એટલે કર્મના નહીં કે આ એટમ સાથે હજી મારે આટલા, માનો કે 10 મિનિટ રહેવાનું છે, તો આ એટમ્સ અહીંયા મારી સાથે હોય જ તે. હા, આટલા જ એટમ્સ અત્યારે અંદર જવાના હતા. હવે આ એટમ જેટલા એટમ હતા એ એટમ 3 કલાક પછી જો પ્લેઝન્ટ પેલેસના બિલ્ડિંગના અંદર ત્યાં જવાના હોય યુરિન થકી, તો પાણી અત્યારે અહીંયા મોઢામાં ગયું. એટલે આ એટલા જ એટમ્સ ગયા અહીંયા અંદર. એનું પણ એની ડેસ્ટિની છે આ એટમ્સની પણ. અહીંથી અહીંયા થ્રુ આમ ફરતા જાય. આટલા જ એટમ આ બાજુ ગયા, આટલા એટમ્સના જે અહીંયા જ રહેવાનું છે. આ એક એક વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ એવું છે. આત્મા નથી, પણ એનો પણ ફ્યુચર છે, એની પણ ડેસ્ટિની છે. એટલા માટે જૈનિઝમમાં એ કહ્યું કે દરેક સબસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે અને પોતે પાવરફુલ છે. એના ઉપર ક્યારેક વિસ્તારથી લઈશું. અહીંયા આ રીતે કર્મની થોડી સામાન્ય ચર્ચા થઈ. હજુ થોડું કર્મ પર લઈને કારમાણ વર્ગના બીજા પ્રશ્નો પર જવાનું છે, એ આવતી વખતે જઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ.